વાલિયાના નાના એવા મોખડી ગામની આદિવાસી દીકરીને ગુજરાત રાજ્યના ગુજરાત સિને તરફથી એવોર્ડ આપવામાં આવ્યો છે. પ્રિયા કુમારી પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી પર પોતાના વિડીયો બનાવી શેર કરે છે. આ વિડીયોને ગુજરાતમાં સોશિયલ મીડિયા પર ઘણી લાઇક અને કોમેન્ટ મળી છે. દરેક વિડીયો એટલા જોરદાર અને ફેમસ થયા છે કે જે વિડીયોને ગુજરાત સિને અને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે પણ વધાવી લીધા છે. ગુજરાત સિને તરફથી પ્રિયાને ગુજરાત સિને અને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી એવોર્ડ મળ્યા છે. વાલિયા તાલુકાના મોખડી ગામના ગામિત ફળિયાની પ્રિયા કુમારી રમેશભાઈ ગામિતને હાલમાં ગુજરાત સિને મીડિયા એવોર્ડ ઇન્સ્ટાગ્રામ પરના વ્યૂના આધારે 2025નો એવોર્ડ મળ્યો છે. ખરેખર આદિવાસી વિસ્તારથી આવતી પ્રિયા કુમારીએ સમાજ, સંસ્કૃતિ અને ગીત તેમજ ગાયકો ઉપર વિડીયો બનાવ્યા. તે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા તેના વ્યૂ અને લાઇકનું મોનિટરિંગ GCMA નામની સંસ્થાએ કરી ભરૂચ જિલ્લામાંથી આદિવાસી સમાજમાંથી આવતી 24 વર્ષની દીકરીની એવોર્ડ માટે પસંદગી થઈ હતી. પ્રિયા કુમારીના પિતા ખેતી અને માતા ઘરકામ તેમજ નાનો ભાઈ રજત ડ્રાઇવિંગ કરે છે. સામાન્ય પરિવારમાંથી આવતી આદિવાસી દીકરીએ વિડીયો બનાવી યુટ્યુબમાં મૂકી પરિવારને મદદરૂપ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 100થી વધુ વિડીયો બનાવ્યા છે, જેમાં 15,000 પ્લસ વ્યૂ અને 5,000થી વધુ લાઇક મળી છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ, ગાયકો અને ગીતો ઉપર વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા છે. સમાજે મારું ઘણું બહુમાન કર્યું છે તેમજ ખોખોમાં સ્ટેટ લેવલ જઈ આવેલ છે. નર્સિંગ પૂર્ણ કરી DMLT કરી હાલ લેબ ટેકનિશિયનમાં અંકલેશ્વર એક લેબમાં નોકરી કરે છે. તેની સાથે વિવિધ પ્રકારના વિડીયો બનાવે છે. GCMA એ ગુજરાતના દરેક જિલ્લાનું મોનિટરિંગ કરી તેમાં ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વ્યૂ પ્રિયા કુમારી ગામિતને મળતા તેણીને ગુજરાત સિને મીડિયા 2025 એવોર્ડ માટે ઇન્સ્ટાગ્રામ વિડીયો ક્રિએટર તરીકે પસંદગી થઈ અને વડોદરા સંસ્કારી નગરી ખાતે ગોલીના હસ્તે એવોર્ડ અપાયો છે.